હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા, ધોરણ 11 સાયન્સ. હવે સંકર સંખ્યા, તો સંકર સંખ્યા વસ્તુ શું છે પહેલા એ સમજીએ, પછી એના નિયમો એ બધું આપણે સમજશું. સંકર સંખ્યા એ અત્યાર સુધી તમે ક્યાંય શબ્દ સાંભળ્યો નથી, પણ અમુક ટીચર તમને કહેતા હોય છે કે જો આની અંદર વેલ્યુ આવે, તમે ગણ વસ્તુ પહેલા ભણ્યા છો. ગણ એટલે n એટલે નેચરલ નંબર, z બરાબર છે, z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ, પછી r w એવા બધા ગણ તમે ભણ્યા છો. n માં બધા કેવા આવશે? નેચરલ નંબર 1 2 3 આ બધા n ના છે. z માં કયા આવશે? બધા પૂર્ણાંક આવશે, -2 -1 0 1 2 આ બધા. r માં બધું આવી જતું. પણ તમને એવું ભણવામાં આવ્યું કે રૂટની અંદર માઈનસ આવે તો આને ક્યાં મૂકો? આનો ગ્રાફ પણ નતા દોરતા. તમારી પાસે x બરાબર 1 હોય તો તમે એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરી શકો, ગ્રાફિકલી એને દર્શાવી શકો. પણ આવું હોય x બરાબર -1, કેમ? આ x બરાબર -1 તો આ x² આનું કરું તો આ -1 થાય, આ -1 આ બદલો આવે, x + 1 બરાબર 0. દ્વિઘાત સમીકરણમાં x² + 1 બરાબર 0 નો વાસ્તવિક ઉકેલ શક્ય નતો. વાસ્તવિક ઉકેલ કેમ શક્ય નતો? કેમ કે એની વાસ્તવિક કિંમત નથી મળતી. હવે આ શક્ય થશે વિદ્યાર્થી મિત્રો. આ જે વેલ્યુ આવી ને રૂટની અંદર -1, આને આપણે કહીશું i. બરાબર? શું કહીશું? i. એટલે i² બરાબર આપણે લઈશું -1. બરાબર છે? i² બરાબર શું લઈશું? -1. અહીંયાથી આપણો આ કોમ્પ્લેક્સ નંબર સ્ટાર્ટ થાય છે. તો એ તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પૂછે કે કોમ્પ્લેક્સ નંબરની જરૂર શા માટે પડી? કોમ્પ્લેક્સ નંબરની જરૂર એટલા માટે પડી કે જ્યારે રૂટની અંદર માઈનસ વેલ્યુ આવતી હતી એને આપણે કોઈ ગ્રાફિકલી દર્શાવી નતા શકતા, વાસ્તવિક ઉકેલ એનો શક્ય નતો. એટલા માટે નવો ગણ વ્યાખ્યાયિત કર્યો, એનું નામ આપ્યું સંકર સંખ્યા. બરાબર? સંકર સંખ્યા શું છે આપણે હવે ડીપમાં એક એક પોઈન્ટ લખીએ. સંકર સંખ્યા, સંકર સંખ્યાને હંમેશા એના જે ઘટકો આપણે લેશું, બરાબર? સંકર સંખ્યા જે લેશું આપણે ધારશું એને z વડે દર્શાવશું. માની લો કે ઉદાહરણ તરીકે આ રીતે ધારશું, z1 બરાબર 2 + 3i, z2 બરાબર 2 - 3i. આ બધી સંકર સંખ્યાને દર્શાવવાની રીત છે. z1 z2 આપણે કેમ નેચરલ નંબરમાંથી કોઈ બિંદુ લીધા હોય કે ભાઈ એ n માંથી લેવાના હોય તો આપણે આમ લખીએ છીએ ને a b belongs to n. બરાબર? n માંથી લેવાનું, વાસ્તવિક સંખ્યામાંથી લેવાનું તો a b belongs to r આપણે આમ લખીએ છીએ કે નથી લખતા? એમ સંકર સંખ્યામાંથી આપણે લેવાનું હોય ને ત્યારે આમ લેશું, આમ લખશું z1 z2 આ બે સંકર સંખ્યા છે, belongs to c. સંકર સંખ્યાનો ગણ એટલે કેપિટલ C. આ c ગણ એ સૌથી મોટામાં મોટો ગણ છે. બરાબર? આ નવો ગણ આવ્યો એટલે સંકર સંખ્યાને હંમેશા આપણે શાના વડે દર્શાવશું? કેપિટલ Z વડે. જો આ રીતે એને દર્શાવવાનું છે, z બરાબર a + ib. આ એનું સંખ્યાનું સ્વરૂપ છે. શાનું સ્વરૂપ છે? સંકર સંખ્યાનું સ્વરૂપ છે. a + ib. a સાથે i નથી અને ib, અને આ રીતે લખી શકો. તો આ આપણે જે લખાયું છે ને એ બિંદુ સ્વરૂપ કહેવાય. શું સ્વરૂપ કહેવાય? બિંદુ સ્વરૂપ. તમે આવી રીતના પણ લખી શકો અને આવી રીતના પણ લખી શકો. આ તમને દેખાય પણ આપણે બેઝિક મેથેમેટિક્સમાં યામ પદ્ધતિમાં દેખાતા બિંદુ x અને y. આ x ભાગ કહેવાય અને આ y ભાગ કહેવાય. હંમેશા સંકર સંખ્યામાં y ભાગ સાથે જ i આવશે. બરોબર? i ક્યાંથી આવ્યો છે? i² બરાબર -1 ઉપરથી. બરોબર છે? આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. આ ઓઇલર્સ નામના મેથેમેટિશિયન આખું બનાવેલું છે. સંકર સંખ્યા આના પરથી ઉદ્ભવી છે. -1 ની જગ્યાએ તમારે i² મૂકવાનું હશે. i એટલે કોઈ ફિક્સ નામ રાખ્યું છે. એનો યામ પદ્ધતિમાં i ની કિંમત થશે 0 1. યામ પદ્ધતિમાં i ક્યાં આવે? તો કે જો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ 0 0 કહેવાય
x0 છે જો તો એટલે y બાજુ જશે x0 છે અને આ 0 અને 1 આ ફિક્સ બિંદુને નામ આપ્યું છે i બરોબર ઓઇલર્સ નામના મેથેમેટિશિયને આ ફિક્સ બિંદુને શું નામ આપ્યું છે i નામ આપ્યું છે આનો સ્ક્વેર કરશો i સ્ક્વેર એટલે એની વેલ્યુ આવશે -1 બરોબર એ આપણે આગળ જોશું અત્યારે તમારે યાદ રાખવાનું છે i સ્ક્વેર એટલે -1 અને i એટલે બરોબર 0 1 એ હમણાં નોંધમાં લખીએ આપણે હવે અહીંયા a ib એ ભાગને શું કહેવાશે વાસ્તવિક ભાગ સંકર સંખ્યાનો શું કહેવાશે વાસ્તવિક ભાગ એને સાંકેતિક ભાષામાં re કૌંસમાં z વડે લખવાનું તમને એવું કીધું હોય કે z બરાબર 3 + 2i છે આનો રિયલ પાર્ટ ઓફ z હોતો જોઈએ તો રિયલ પાર્ટ ઓફ z એટલે આ સાંકેતિક ભાષા છે રિયલ પાર્ટ ઓફ z રિયલ પાર્ટ ઓફ z એટલે વાસ્તવિક ભાગ તો આનો વાસ્તવિક i વગરનો ભાગ કેટલો છે તો 3 અને આવું છે કે કાલ્પનિક ભાગ ઇમેજનરી આનું ઇંગ્લિશ થાય છે કાલ્પનિક ભાગનું ઇમેજનરી એટલે im એટલે એનું નામ આપ્યું છે im ઓફ z તો im ઓફ z કેટલું થશે આનું i સાથેનો ભાગ અહીંયા જે નિશાની હોય લેવાની પ્લસ છે તો +2 માઈનસ હોય તો -2 બરોબર આ વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે આવું સ્વરૂપ હોય પર આ ઉદાહરણ છે એનું આવું સ્વરૂપ હશે a ib તમે આને આમ પણ લખી શકો 3 અને 2 અહીંયા જે i વગરનો ભાગ હોય x ના સ્થાને i સાથેનો જે ભાગ હોય y ના સ્થાને નિશાની પણ લેવાની છે આ રીતે દર્શો અથવા આ રીતે લખો આ i હંમેશા y ના સાથે જ આવશે આમાં a ને કહેવાય વાસ્તવિક ભાગ b ને કહેવાય કાલ્પનિક ભાગ બરોબર ab a ib belongs to r2 આને શું અંજાય છે છોકરાઓ છો r2 અથવા r ક્રોસ r એટલે યામ પદ્ધતિ આપણે જે ચાર ચરણમાં જે x અને y લીધા હતા પહેલા ચરણમાં x અને y ધન હોય બીજા ચરણમાં x ઋણ હોય y ધન હોય ત્રીજા ચરણમાં બે ઋણ હોય અને ચોથા ચરણમાં x ધન હોય y ઋણ હોય એ જ નિયમોને આ સંકર સંખ્યા ફોલો કરે છે એટલે આ બે બિંદુ યામ પદ્ધતિ પ્રમાણે જુઓ ને તો ક્યાં આવે તો કે આ x ના આ 3 અને y ના આ 2 એટલે અહીંયા આવશે બિંદુ આ 3 અને 2 બિંદુ ક્લિયર આ જે યામ પદ્ધતિના નિયમો હતા એને જ આ નિયમ ફોલો કરે છે ક્લિયર નોંધ લખીએ બરાબર ખાસ વિદ્યાર્થી મિત્રો નોટમાં વ્યવસ્થિત લખવાનું છે આ બધા બેઝિક કોન્સેપ્ટ નોંધ ખાસ જોવાની છે પહેલી નોંધ i ની વેલ્યુ તમને i ની વેલ્યુ પૂછે ખાલી તો એને આ રીતે 0 1 કહેવાની છે એકવાર MCQ પૂછાણો તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે MCQ પૂછાણો તો એક્ઝામમાં કે i બરાબર ખાલી જગ્યા ઓપ્શન હતા 1 -1 c 0 1 અથવા d 1 0 પર આ રીતે MCQ પૂછાણો તો i ની કિંમત કેટલી આવે તો r2 નો બિંદુ કહેવાય છે 0 1 અમુક વિદ્યાર્થી મિત્રો -1 લખી નાખે i ની વેલ્યુ i ની વેલ્યુ -1 નથી i સ્ક્વેર ની વેલ્યુ શું છે -1 છે બીજી નોંધ i સ્ક્વેર ની વેલ્યુ પૂછે તો કેટલી લખવાની -1 i એટલે નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો આખા ચેપ્ટરમાં આપણે i બધે જ આવશે બરોબર એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ત્રીજી નિયમ કે આ જો હવે સંકર સંખ્યા કઈ ક્રમને અનુસરે સૌથી નાનો ગણ n માં બધી ધન સંખ્યાઓ જ આવે સબસેટ ઓફ w બરાબર છે સબસેટ ઓફ z આમાં 0 સહિતની પ્રાકૃતિક સંખ્યાઓ આવશે આમાં -0 અને પ્લસ ધનવાળી બધી પૂર્ણાંક સંખ્યાઓ આવી જશે આ r અને સૌથી મોટામાં મોટો ઈ આવી ગયો c આ કેપિટલ c છે આ થોડોક અલગ કરે એટલે માટે મેં આ ખૂણો લંબાવું છું આને કહેવાય છે સંકર સંખ્યા નો ગણ બરોબર સૌથી નાનો ગણ n સબસેટ આસાની નિશાની છે સબસેટ n ના બધા જ ઘટકો w માં આવી જાય w ના બધા જ ઘટકો z માં આવી જાય z ના બધા જ ઘટકો r માં આવી જાય અને r ના ઘટકો e c માં એટલે સંકર સંખ્યામાં આવી જાય સંકર સંખ્યા કોના નિયમોને અનુસરે છે એટલે કે r ક્રોસ r ના નિયમોને અનુસરે
છે. એટલે આપણે ચોથી નોંધ લખશું કે સંકર સંખ્યા એ r ક્રોસ r એને 2d r2 અથવા r2 વંચાય છે અને 2d પણ કહેવાય, ટુ ડાયમેન્શનલ જીઓમેટ્રી, બરોબર. 2d ના નિયમોને અનુસરે છે. બરાબર છે. કોના નિયમોને અનુસરે છે? તો કે r2 ના નિયમ. r2 લખો, 2d લખો અથવા r ક્રોસ r. જેમ આપણે ગણ દર્શાવે, આપણે બિંદુ r2 નું દર્શાવી છે xy, એ રીતે તમે હમણાં જ વાત થઈ સંકર સંખ્યાને દર્શાવી શકશો. આ બેઝિક સંકર સંખ્યાની બધી વસ્તુઓ હતી. આમાંથી ઘણા એમસીક્યુ પૂછાય છે. એક આ પૂછાણો તો સંકર સંખ્યા કોને અનુસરે છે નીચેનામાંથી? તો એ કોને અનુસરે છે? r ક્રોસ r. r3 ને અનુસરતો નથી, ખાલી r ને અનુસરતો નથી, r ક્રોસ r ને અનુસરે છે. પછી આ પૂછાણો તો i ની વેલ્યુ 0 1, i સ્ક્વેર ની વેલ્યુ ઘણીવાર પૂછાય છે -1. ક્લિયર? પર આ વસ્તુ તમે ક્યાંથી ઉપયોગ, આ વસ્તુ આવી ક્યાંથી એ આપણે થોડું સમજીએ, પછી એના આગળ નિયમ જોશું. તમે ધોરણ 10 માં આવું ભણ્યા હતા. ધોરણ 10 માં આ વસ્તુ નોટમાં લખવાની જરૂર નથી, આ સમજાવવા માટે જ છે ખાલી, બરાબર છે, સમજવા માટે જ છે ખાલી. ધોરણ 10 માં તમે આવું ભણ્યા હતા કે x2 1 બરાબર 0 હોય તો આનો ઉકેલ, વાસ્તવિક ઉકેલ મળે. કઈ રીતે? આના બે ભાગ પાડીને બરાબર 0 આ રીતે પણ સરખાવી શકો. x - 1 ને x + 1 બરાબર 0, x બરાબર 1 અને x બરાબર -1. પર આ બે ના વાસ્તવિક ઉકેલ મળ્યા. પછી આ રીતે પણ તમે કરી શકો કે x2 બરાબર 1, -1 ઓલી બાજુ ગયા, -1 ઓલી બાજુ ગયા તો +1, તો રૂટ સ્ક્વેર ઓલી બાજુ જાય તો રૂટ તો થઈ જાય, પણ આગળ નિશાની કે આવી જાય +or -. 1 નું રૂટ કેટલું આવે? 1, એટલે +or -1, x બરાબર 1 ને x બરાબર -1. બરાબર. આ બધી તમે મેથડો ભણી ગયા હતા ધોરણ 10 માં. પણ ત્યાં આવું એક ઉદાહરણ આવ્યું હતું દ્વિઘાત સમીકરણમાં. તો તમે અહીંયા લખતા હતા કે વાસ્તવિક ઉકેલ શક્ય નથી. એનું કારણ શું હતું? એનું કારણ જો આ મેથડથી તમે વિચાર કરો તો x2 બરાબર -1 થાય. નિયમ પ્રમાણે સ્ક્વેર ઓલી બાજુ જાય +or - લેતું જાય અને રૂટની અંદર આ કિંમત આવી જાય -1. હવે અહીંયા અટકી ગયા હતા ને, -1 નું રૂટ નીકળતું નથી. આ ઓઇલર્સ નામના મેથેમેટિશિયને શું બનાવ્યું? i ની વેલ્યુ 0 1 અને i2 ની વેલ્યુ -1. આની જગ્યાએ તમે મૂકી શકો, શું મૂકી શકશો? i2. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ હોય ભેગું એટલે એ નીકળી જાય +or - i. એટલે આનો ઉકેલ હવે તમે ગોતી શકો કયો? i અને -i. બરાબર. આના માટે આખું સંકર સંખ્યા આવ્યું છે, બરાબર છે. માઈનસ રૂટની અંદર માઈનસ આવે ત્યારે કોઈ એનું ફિક્સ વેલ્યુ મળતી નથી. એટલા માટે ઓઇલર્સ નામના મેથેમેટિશિયને આ બધી વસ્તુઓની ડેવલપ કર્યું. એના પરથી તમને આવી દ્વિઘાત સમીકરણોના ઉકેલ તમે i ના સ્વરૂપમાં દર્શાવી શકશો. ક્લિયર? એટલે જો કોઈ પણ વેલ્યુ હશે એના આવી રીતના આપણે i સ્વરૂપમાં પણ હવે ઉકેલ મળી શકે. ધોરણ 10 લગીમાં તમે અહીંયા અટકી જતા હતા, વાસ્તવિક ઉકેલ શક્ય નથી, એટલે કામ પૂરું. પણ હવે વિદ્યાર્થી મિત્રો આગળ જવાનું છે આપણે, બરોબર. રૂટની અંદર માઈનસ આવે તો -1 ની જગ્યાએ શું મૂકી દેવાનું? i2 મૂકી દેવાનું. ક્લિયર? આ લખવાની જરૂર નથી નોટમાં, ખાલી સમજવા માટે. હવે આગળ નિયમ. કોઈ પણ નવો ગણ આપણે વ્યાખ્યાયિત કરીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપણે નવો ગણ વ્યાખ્યાયિત કરીએ તો એમાં ઘણા બધા એના બેઝિક નિયમો હોય, જેવા કે આપણે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, બરોબર, સમૃદ્ધતાનો નિયમ, પછી સરખાવાનો નિયમ, સરવાળાનો નિયમ, બાદબાકીના નિયમો, એવી રીતના સંકર સંખ્યાના પણ નિયમો છે. એ આજે આપણે જોશું. જોજો, પહેલો છે સમાનતાનો નિયમ. સમાનતાનો નિયમ એને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિલિટી રૂલ્સ. બરોબર, ઇક્વિલિટી રૂલ્સ કોને કહેવાય? માની લો કે ઉદાહરણ જો અહીંયા Z1 અને Z2 belongs to C. આનો મતલબ મેં શું કહ્યું છે કે Z1 અને Z2 એ C ના બે સંખ્યા લીધી છે. Z1 બરાબર x + iy
અને Z2 બરાબર a પ્લસ ib. તમે કોઈ પણ ધારી શકો, આપણે જનરલ ધારીએ છીએ. હવે આ બે ઇક્વલ ક્યારે થશે, સરખી ક્યારે થશે? ઇમ્પ્લાઇઝ. આ ઇમ્પ્લાઇઝ નો મતલબ મેં તમને ઘણી વાર સમજાવ્યું છે આપણા બેઝિક મેથેમેટિક્સમાં. ડબલ ઇમ્પ્લાઇઝ, આથી આ અને અહીંથી આ. x બરાબર a, જોજો કેવી રીતના થાય છે બે સરખા. આ કિંમત જે i વગરની જે કિંમત છે વાસ્તવિક ભાગ, ઈ બે સરખા હોવા જોઈએ બેમાં. અને i સાથે, જો i સાથે જે ઘટક છે ને, i સાથે y બરાબર b, આ બે સરખા હોવા જોઈએ. અહીંયા માઈનસ હોય તો માઈનસ જ હોવો જોઈએ. i સાથે નો એટલે અહીંયા જે નિશાની વાળો ઘટક છે, આપણે ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે. z1 બરાબર 3 2i અને z2 બરાબર 3 2i. તો આ બે સરખા છે, જોવો જોઈએ. વાસ્તવિક ભાગ 3 3 છે બેનો. કાલ્પનિક ભાગ જો આનો 2 છે, આનો કાલ્પનિક ભાગ -2 છે, તો આ સરખા નથી. z1 not equal to z2. ક્લિયર? હવે બીજું એક ઉદાહરણ લઈએ. z1 બરાબર 1i + 1 અને z2 બરાબર 1 + i. જો કઈ રીતના જોવાનું છે આપણે? પહેલા i વગરનો ભાગ જો અહીંયા કેટલો છે +1, અહીંયા કેટલો છે i વગરનો ભાગ +1 છે, બેમાં સરખું. અને i વાળા ભાગમાં જો સહગુણક કાઈ ના હોય એટલે 1 હોય. અહીંયા જો 1 છે +1, કઈ નિશાની ના હોય તો +1 સમજવાની. આ +1 અને આનો પણ કાલ્પનિક ભાગ +1, બે સરખું જ છે. જો દેખાય પણ છે i +1 લખો કે 1 + i લખો, ઈ સરવાળાના નિયમ પ્રમાણે પદ તમે આડાવડા લખો 2 + 3 કે 3 + 2, એનો જવાબ તો 5 જ આવે. બરાબર? આ બે કેવા છે? સરખા છે, સંકર સંખ્યાઓ. આનો ઉપયોગ કરીને તમને આવું પણ પૂછી શકે. જો આ રીતે પૂછાણું હતું MCQ, જો z1 બરાબર x + 3i અને z2 બરાબર 2 - yi હોય તો, અને z1 બરાબર z2 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. આ રીતે MCQ પૂછાણો હતો, આ સમાનતાના નિયમનો ઉપયોગ કરીને. તો જો અહીંયા કીધું છે z1 અને z2 સરખા છે, તો જોજો આપણે z1 ની કિંમત છે x + 3y અને z2 ની કિંમત છે 2 - આ 2 છે વિદ્યાર્થી મિત્રો, z નથી, 2 - iy. iy લખો કે yi લખો, ફરક પડે નહીં. બરાબર છે? હવે સરખાવજો. આનો વાસ્તવિક ભાગ કેટલો છે z1 નો? x. આનો વાસ્તવિક ભાગ કેટલો છે? 2. તો x બરાબર કેટલા થશે? 2. અને જો i સાથે 3 છે, અહીંયા i સાથે -y છે. જો આ માઈનસ છોકરાઓ ભૂલી જાય છે લખતા. માઈનસ છે તો અહીંયા માઈનસ આના ભેગું લેવાનું. બે બાજુ માઈનસ હોય તો, બે માઈનસ હોય એટલે માઈનસ સામે સામે ઉડી જાય, તો એ ડાયરેક્ટ સરખાવી શકો y બરાબર 3. બે બાજુ માઈનસ હોય તો. અહીંયા જો -y છે ને, આ કેટલા છે? 3 છે, તો y બરાબર કેટલા આવશે? -3. -y બરાબર 3 એટલે y બરાબર -3. તો x + y કરો છે, કેટલો આવશે? 2 + -3. પ્લસ અને માઈનસ, જો આટલા માટે બેઝિક હું નિયમ પહેલાથી અહીંયાથી સ્ટાર્ટ કરું છું. આનો જવાબ કેટલો આવે? -1 આવે. x + y નો જવાબ કેટલો આવી ગયો? -1. આ રીતે પરીક્ષામાં MCQ આમાંથી પૂછાય છે. બરોબર? આ છોકરાઓને એક લાઈનમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે સમાનતાનો નિયમ, કે ભાઈ આ રીતે સરખા હોય. બરોબર છે? હવે આગળ બે સંકર સંખ્યાનો સરવાળો કઈ રીતે કરવાનો? પહેલા આપણે ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવે. ઉદાહરણ z1 બરાબર 2 + 3i અને z2 બરાબર 3 + 5. તો જો બેનો સરવાળો કઈ રીતે કરવાનો? તો આમ લખવાનું. બરાબર છે? હવે આપણે જેમ સિમ્પલ સરવાળો કરતા હોય, તમને આવું કીધું હોય કે x + y,
અને 3x -y. તો તમે શું કરો, x વાળું પદ જે છે એ x સાથે સરવાળો કરો કે ના કરો? x અને આ 3x કેટલા થાય? 4x. અને +y અને -y નો સરવાળો કરો તો +y અને -y નો સરવાળો ઉડી જશે, બરાબર, સરવાળામાં એટલે નીકળી જશે. x અને 3y 4x આનો જવાબ આવે. સેમ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. i વગરનો સરવાળો અને i સાથેનો સરવાળો. i તમે ચલ તરીકે પણ વિચારી શકો. 2 અને 3 એનો સરવાળો કેટલો થાય? 5. 3i અને 5y એનો સરવાળો કેટલો? બે સરવાળો બે ધન છે એટલે સરવાળો કેટલો થશે? 8. આ રીતે કરવાનું છે. હજી એક ઉદાહરણ લઈએ તમને ખ્યાલ આવે. આ પહેલું ઉદાહરણ, આ બીજું ઉદાહરણ છે. 2 બરાબર, આ 2 હું ગુજરાતીમાં કરીશ કેમ કે z સાથે મેચ ના થાય. હવે આનો સરવાળો કરવો છે z1 z2. તો શું થશે? તમે આમ લખો, ડાયરેક્ટ કરો તે હાલે, અત્યારે સમજવા માટે હું આ સ્ટેપ લખું છું. તો 2 નો સરવાળો 3 સાથે, બે ધન સંખ્યા છે તો કેટલું થશે? 5. અહીંયા -i છે અને +2i છે તો એ બેનો સરવાળો કેટલો થાય? +2i અને -i નો સરવાળો થશે +i. એટલે આ બે સંકર સંખ્યાનો સરવાળો આ રીતે થાય. ક્લિયર? આનું જીઓમેટ્રિકલ તમે જોવો ને તો 2 - 1 બિંદુ જ્યાં આવે છે અને 3 2 બિંદુ આવે છે, બે બિંદુનો સરવાળો 5 અને 1 આવે. ક્લિયર? આ થયું સંકર સંખ્યાનો સરવાળો. હવે સંકર સંખ્યાના સરવાળામાં બીજા પણ અમુક નિયમો હતા, જેમ કે સમરૂપતાનો નિયમ, જૂથનો નિયમ, ક્રમનો નિયમ, બરોબર છે, વિભાજનનો નિયમ, સરવાળા માટેનો. પછી સરવાળા માટે એક આ આઈડેન્ટિટી હતી, એનો વ્યસ્ત હતો. એ બધા સરવાળા માટેના આપણે નિયમો જોવાના છે. એ આપણે બીજા વિડીયોમાં જોશું. આજે આટલું રાખીએ છીએ. પરંતુ તમને હું કામ આપું છું એ કરવાનું છે, હોમવર્ક. જોજો અહીંયા લખું છું, ઘરેથી છોકરાઓએ કરવાનું છે. ભેગું જે નોટ તમે બનાવો છો એમાં જ આ હોમવર્ક લખવાનું છે. z1 બરાબર 3 + 5y અને z2 બરાબર 3 - 8i. તો z1 + z2 કેટલા થાય? બીજું z1 બરાબર z2 હોય અને જ્યાં z1 બરાબર x + 3i અને z2 બરાબર 5 - 4i 4/5. તો x + y બરાબર 5. બરાબર છે? આ જ હમણાં એક આપણે ઉદાહરણ જોયું. પછી ત્રીજો નિયમ, ત્રીજું હોમવર્કનો દાખલો. z1 બરાબર 1000 + i અને z2 બરાબર 5 + 5000. તો આનું z1 + z2 કેટલું થશે? ચોથું z1 બરાબર 3 અને z2 બરાબર 3 + i. તો z1 + z2 બરાબર ખાલી. હવે જો z1 બરાબર 3, તો ખાલી z1 બરાબર 3 હોય ને તો આ તમને હિન્ટ આપી દઉં. z1 બરાબર 3 તો તમે આમ લખી શકો 3 + 0i. બરાબર છે? i વાળું પદ આમાં નથી દેખાતું તમને, તો એ 0i તમે લખી શકો. બરાબર? આમાં ક્લિયર? આ થોડું ધ્યાન રાખવાનું. પાણી બીજો હોય, આ બીજું એક ઉદાહરણ છે. z બરાબર i. તો i ને ખાલી તમે આમ પણ લખી શકો 0 + i. ક્લિયર? 0 તમે ઉમેરી શકો, અહીંયા માઈનસ આવ્યો તો 0 - i. જ્યાં 0 ના વાસ્તવિક ભાગ 0 હોય તો આગળ 0 એડ કરવાનું, કાલ્પનિક ભાગ ના હોય તો પાછળ 0i એડ કરવાનું. એનો મતલબ થાય 30. બરાબર છે? આની સાથે એડિશન તમારે કરવાનું છે. આટલું કામ કરવાનું છે અને હું તમારું કામ ચેક કરીશ, બરાબર, બાય કોલ અથવા બાય મેસેજ.